અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય માનવ ગરબો 2025નું ભવ્ય ઉત્સવ યોજાનાર છે. તો આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે, જ્યાં દરરોજ 7,000થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ 75,000થી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે, જેને અનુલક્ષી પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષ સંઘવી, પાયલબેન કોકરાણી, રીટાબેન પટેલ, બાબુલાલ જન્માદાસ પટેલ, સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અને માનવ ગરબાનો આયોજકો મરસી ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયા દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે. તો કોઈ ગીત કે સંગીત નહીં, ફક્ત ઢોલ અને શહેનાની લય સાથે હજારો લોકો એકસાથે ઝૂમે છે. તો ગરબાની રમઝટ માણશે. આ અનુભવ ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટુડન્ટ માટે અનોખો છે, કારણ કે તે એક વન સ્ટેપ ગરબો છે જે સરળ અને સતત રાત્રિભર આનંદ માણવાની તક આપે છે. તો આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફ્લી માર્કેટનું પણ આયોજન થશે, જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી, હેન્ડીક્રાફ્ટેડ એક્સેસરીઝ, એથેનિક વેર, હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. તો આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓની ખરીદીનો નવો અનુભવ કરાવશે. તો આ કાર્યક્રમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી સર્વેલન્સ અને હાઈ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જાણીતા કલાકારો જેમ કે અશિતા અને અમિત પ્રજાપતિ, હિમાલી વ્યાસ, નાસક, ખુશ્બુ અસોડિયા, કમલેશ બારોટ, આરિફ મીર, તારિકા જોશી, સોનુ ચારણ, મિહિર જાની, અરવિંદ વેગડા વગેરે સિંગર્સના તાલે ખેલે ધ ઝૂમશે. ગરબા રમવા આવનાર ખેલૈયાઓ માટે પૂરતી પાર્કિંગ સુવિધા, ફૂડ કોર્ટ તેમજ મેડિકલ ઇમરજન્સી માટે સ્પેશિયલ ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આ સાથે પરિવારો સાથે આવનાર લોકો માટે ખાસ ફેમિલી ઝોન રાખવામાં આવ્યો છે, જેથી તેઓ આરામથી ઉત્સવનો આનંદ માણી શકે. તો આ તમામ સુવિધાઓ માને ગમતો 2025ને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને યાદગાર અનુભવ બનાવશે. તો માનવ ગરબો એક માત્ર કાર્યક્રમી પરંતુ એ પરંપરાની સાથે આધુનિકતાનો મિલાપ છે, જે નવી પેઢીને મૂળ સંસ્કૃતિ સાથે જોડે છે. તો ગરબા મહોત્સવમાં આ વખતે ખાસ ગામઠી થીમ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી પરંપરાગત અને સાંસ્કૃતિક ઝાંખીને ઉજાગર કરે છે. તો લોક સંસ્કૃતિની મહેક સાથેનું વાતાવરણ લોકોને ગામઠી ગરબાની મીઠા માતા શક્તિ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા માટે એકાંત શક્તિપીઠની ભવ્ય ઝાંખી બે બનશે, જેનો અનોખો અનુભવ કરાશે, સાથે જ દર્શકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બનશે. ગોપાલભાઈ, હું નીલામુજ મંડપમ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું. અને આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પ્રથમ ચરણમાં કરી રહ્યા છીએ. બાડ ગામ ખાતે, જે અમદાવાદ ગાંધીનગરથી 10 મિનિટના અંતરે છે. તેમ છતાંય અને આ આયોજન એવા હેતુથી કરીએ છીએ કે આબાલ વૃદ્ધ સૌ કોઈ, નાના બાળક 5 વર્ષથી લઈને વડીલ સુધી અહીંયા આયોજનનો ભાગ લઈ શકે છે. એના માટે આપણે નગરીનું આયોજન કર્યું છે. નગરી આપ વિડીયોમાં જોશો એ પ્રમાણે આખી નગરી એક ગામઠી થીમ, ગામનું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે, કે જ્યાં આવીને આપણું જે મૂળ છે, આપણા જે મૂળ સંસ્કારો છે, તે આપણા વડીલો આપણામાં કહી શકે, આપણને એમના અનુભવો સમજાવી શકે, વિતરણ આપણી સાથે વાતચીત અને સંવાદ કરી શકે. ખાસ કરીને આજે આયોજન કરવામાં આવ્યું પ્રી નવરાત્રી, કોણ કોણ ઉપસ્થિત રહ્યા, આવનાર સમયમાં તમારી સેફટી અને જે કાર્યક્રમ રહેવાનો છે કઈ રીતે? આજની પ્રી નવરાત્રીની અંદર આ પ્રી નવરાત્રી અમે નહીં કહીએ, પણ અમે આપણા સાથી મિત્રોની નવરાત્રી કહીશું, કે જે આવતીકાલે 20-21થી લઈને નવરાત્રીનો દશેરા સુધી જે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, એમાં બંદોબસ્તમાં ભાગરૂપે ઊભા રહે છે. તે લોકો માટે આપણે આજનું આયોજન કર્યું છે. તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે, કે જેમાં પોલીસ કર્મીઓ આવી ગયા, ફાયર કર્મીઓ આવી ગયા, હોમગાર્ડ કર્મીઓ આવી ગયા. એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે. એટલે એ લોકો બંદોબસ્તમાં જાય તેની પહેલાં એક નવરાત્રી, એક દિવસ, એક રાત તો એમના પરિવાર સાથે માતાજીના નામે ગરબે ઘૂમી શકે. ખાસ કરીને કોણ આજે ઉપસ્થિત રહ્યું હતું અને જે ફાયર સેફટી અને જે પોલીસની ગાઈડલાઈન એ મુજબ આપની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે? આજે શ્રી મનોજભાઈ અગ્રવાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જે ડીજી છે ક્રાઇમ અને રેલવેઝના. અને ફાયર અને સેફટીમાં એ રીતનું છે કે આપણે એક એન્ટ્રન્સ છે, 2 એક્ઝિટ છે અને 6 ઇમરજન્સી ગેટ્સ છે. અને 6 ઇમરજન્સી ગેટ્સ ઉપર આપણે ફાયર એક્સટિંગ્વિશર મૂકેલા છે, કે એમને ડાયરેક્ટ ગ્રાઉન્ડ સુધીની અવેલેબિલિટી થાય એ રીતનો પેસેજ છે. ફાયર સેફટીમાં 60થી પણ વધારે ફાયર એક્સટિંગ્વિશર બાટલાને એવું છે. એમનું સેફટીનું ગાઈડલાઈન જોવા જઈએ તો આપણે 100-200થી વધારે સિક્યુરિટી ગાર્ડ્સને એમનું આયોજન કરેલ છે, એમનું વ્યવસ્થા કરેલ છે, જેમાં 80 જેવા બાઉન્સર્સ છે, 40 કે 45 જેવા ફિમેલ બાઉન્સર્સ છે અને બાકીના સિક્યુરિટી ગાર્ડ્સ છે. અને આપણા ત્યાં લમસમ 1500થી 2700 ગાડીનું, 1500થી 2000 4 વ્હીલરનું પાર્કિંગ છે અને 5થી 6000 2 વ્હીલર્સનું પાર્કિંગની આપણે એમ્પલ પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે. ખાસ કરીને મેડિકલની વાત કરવામાં આવે તો મેડિકલની રીતે કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે, અને 12 વાગ્યા પછી જે ગાઈડલાઈન પોલીસની છે એના પછીનો શું નવરાત્રી ચાલુ રાખવા માટેના કોઈ પ્રયાસ તમારા તરફથી કરવામાં આવે? ઓકે, મેડિકલી પોઈન્ટ ઉપર આપણે જોવા જઈએ તો આપણે ગરબા ગ્રાઉન્ડની અંદર જ આ વર્ષે એવું એક અભિયાન ચલાવીએ છીએ, કે એક નાનો એક એવો શું કહેવાય કે એક
સોરી. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.